અમદાવાદમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા, જેમાં એક હત્યાના બનાવમાં નાચવા બાબતે હાથ અડી જવાના કારણે આરોપીઓએ જે ફરિયાદી છે તેમની હત્યા કરી દીધી। બીજો બનાવની વાત કરીએ તો માત્ર 10 થી 20 રૂપિયા ઉછીના લેવાને લઈને વિવાદ થયો, જેમાં આરોપીએ મૃતકને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકીને પતાવી દીધો। આ ઘટનાના સંદર્ભમાં પોલીસ પણ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે, એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે લથડતી હોય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે। અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે। કાયદા અને વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, છતાં પણ જે અસામાજિક તત્વો છે, જે ગુનેગારો છે, તે સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા અને પોલીસનો ડર જ તેમનામાં રહ્યો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, કેમ કે સામાન્ય બાબતોમાં પણ હવે હત્યાના બનાવો બની રહ્યા છે। વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મજૂર ગામ 3 રસ્તા પાસે એક લગ્ન પ્રસંગ હતો ને એક લગ્ન પ્રસંગ દરમિયાન જે કેટલાક આરોપીઓ અને જે મૃતક છે તે લગ્નમાં ડાન્સ કરી રહ્યા હતા અને આમાં જે મૃતકનો મિત્ર છે તેમના આરોપીઓ સાથે નાચતા દરમિયાન હાથ અડી ગયો ને તેને જ લઈને વિવાદ થયો, બોલાચાલી થઈ અને 4 જેટલા આરોપીઓ છે તે છરી લઈને મૃતક ઉપર તેમણે જીવલેણ હુમલો કર્યો અને આ ઘટનામાં મૃતકને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યું, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો। આ મામલે શું કહી રહ્યા છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ તે સાંભળી લો। બનાવ હતો, શું આખો બનાવ હતો, કોણ છે આરોપી અને આરોપીનો રોલ શું સામે આવ્યો, ક્યાંથી આરોપીની ધરપકડ કરી છે અને આખો હત્યાનો પ્રસંગ કઈ રીતે બન્યો? ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂર ગામ 3 રસ્તા પાસે એક ચાલી આવેલી છે, ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ જનાર કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા 4 આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતાં એનો ખાર રાખી અને આ કામના 4 આરોપીએ છરી વડે હુમલો કરતા આ કરણ ઉર્ફે મહેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। આરોપીઓ બેકગ્રાઉન્ડ શું છે અને શું આખી ઘટનાક્રમ, એટલે કે ખાલી હાથ વાગવા માટે બબાલ થઈ હતી? ગઈકાલના બનાવની અંદર કુલ 4 આરોપી સંડોવાયેલા છે, જેમાં ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધુ સિંધવ, જયેશ ઉર્ફે જગો અને જિજ્ઞેશ ઉર્ફે જીગો આ 4 આરોપીઓ છે। જે 4 આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને છરી વડે હુમલો કરેલો છે। આરોપીનું સર બેકગ્રાઉન્ડ શું છે? આ પકડાયેલા આરોપીનું મૃતકનું બેકગ્રાઉન્ડ શું? આરોપીઓ છે એ બધા સામાન્ય મજૂરી કામ કરે છે। અગાઉ છે એ દારૂ પીવાના કેસમાં 2 વ્યક્તિઓ આવેલા છે અને એક છે એ CRPC 151નો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સામે છે એ જે મરણ જનાર છે એ લેબોરેટરીની અંદર કામ કરતો હતો અને એના વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે। આરોપીઓ હત્યા કરી ત્યારે કોઈ નશાના ઓલામાં હતા કે કેમ કંઈ તપાસમાં સામે? આરોપીઓના બ્લડ ટેસ્ટ કરાવેલા છે, દેખીતી રીતે કોઈ નશો કરેલો હોય એવું લાગતું નહોતું। ઓકે, ક્યાંથી પકડાયા છે આરોપી? બાતમી રાહે હકીકત મળતા જુદી જુદી ટીમ બનાવી, એની અંદર છે એ ગીતા મંદિરવાળા રોડ ઉપરથી 4 આરોપીઓને ઝડપી પાડેલ છે।
હતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ગોહિલ તેમના મામલાને લઈને માહિતી આપી છે અને સામાન્ય નાચવા જેવી બાબતમાં હાથ અડી જવાના કારણે આ વિવાદ સર્જાયો અને ત્યારબાદ એકાએક મામલો ઉગ્ર બન્યો હતો અને તેના જ કારણે આરોપીઓ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેમાં ગણતરીના કલાકોમાં કાગડાપીઠ પોલીસે 4 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે. બીજી ઘટના છે અમદાવાદના કાલુપુર સર્કલ પાસેની કે જ્યાં આરોપી દ્વારા માત્ર 10-20 રૂપિયા ઉછીના માંગ્યા હતા. તેમાં જે મૃતક છે તેમણે પૈસા આપવાની ના પાડી, તેમાં ગાળાગાળી થઈ અને આરોપીએ પથ્થરના ઘા મારીને જે મૃતક છે તેમને પતાવી દીધો. હવે બનાવની વિગત એવી છે કે જે આરોપી છે ભૂષણ ચૌધરી તે મજૂરી કામ કરે છે ને જે હાલ મૃતક છે મોહમ્મદ હુસેન ઘાંચી તેઓ પણ મજૂરી કરે છે. તેઓ એક કાલુપુર સર્કલ પાસે બેઠા હતા ત્યારે આ જે આરોપી ભૂષણ ચૌધરીએ મોહમ્મદ હુસેન ઘાંચી પાસેથી 10-20 રૂપિયા ઉછીના માંગ્યા. મોહમ્મદભાઈએ પૈસા આપવાની ના પાડી, તેને લઈને વિવાદ થયો અને આટલામાં ઉશ્કેરાયેલા ભૂષણ ચૌધરી દ્વારા પથ્થરના ઘા મારીને મોહમ્મદ હુસેન ઘાંચીની હત્યા નિપજાવી દીધી. આ ઘટનાથી કાલુપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરી હતી. હત્યા અંગેનો ગુનો આરોપી સામે નોંધાયો હતો અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી તે સાંભળી લો. ગઈ તારીખ 11/2/2025 રોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ નોંધવામાં આવ્યો છે. જે બનાવની વિગત એવી છે કે આ ગુનામાં જે મરણ જનાર છે તે મોહમ્મદ ધનાભાઈ ઘાંચી જે જાલમપુરીની ચાલી સરદપુરના રહેવાસી છે. એ ગઈ તારીખ 10/2/2025 રોજ રાત્રે જ્યારે કાલુપુર ખાતે આવેલ ઘી બજારની પાસે આવેલ યુનાઇટેડ ઓટો કન્સલ્ટ નામની દુકાનના ઓટલા પાસે જ્યારે લગભગ 8-8:30ની આસપાસ તેઓ ત્યાં સૂતા હતા. એ દરમિયાન ઉપરોક્ત ગુનાનો જે આરોપી છે જેનું નામ છે ભૂષણ ઉર્ફે શિવા મરાઠી, એ ઉપરોક્ત આરોપી તેની પાસે આવેલ અને એમની પાસે ઉછીના પૈસાની ઉઘરાણી કરવા ઉછીના પૈસાની માગણી કરેલ. જે ઉપરોક્ત જે છે મરણ જનાર તેને આપવાની ના પાડી. ત્યારબાદ જે આરોપી છે એને ગાળાગાળી કરી અને મરણ જનાર સાથે બોલાચાલી ઝઘડો કર્યો અને આ બાબતે એ ઉશ્કેરાટમાં તેને ત્યાં પડેલ પથ્થરથી ઉપરોક્ત જે મરણ જનાર છે મોહમ્મદભાઈ તેમના માથામાં 4-5 પથ્થરથી ઘા કરી અને ઈજાઓ કરી અને ત્યાંથી પછી તે ભાગી છૂટ્યો. ઉપરોક્ત મરણ જનાર છે એના માથામાં ઈજા થવાથી, લોહી નીકળવાથી ત્યાં આસપાસમાં રહેલ રાહદારીઓ દ્વારા 108ને ફોન કરવામાં આવેલ અને ઉપરોક્ત જે મરણ જનાર છે તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ. જે સારવાર દરમિયાન તારીખ 11ના લગભગ સવારના 10 વાગ્યાની આસપાસ ઉપરોક્ત જે છે મરણ જનાર મોહમ્મદભાઈ છે એમનું મૃત્યુ થતાં આ જે ઈજાનો બનાવ છે હત્યાનો પરિણમ્યો હતો. અને ત્યારબાદ જે મરણ જનાર છે તેમના મોટા ભાઈ છે ઇસ્માઇલભાઈ ઘાંચી, એમની ફરિયાદ લઈ અને ઉપરોક્ત આરોપી છે એને પોલીસે શોધી કાઢી અને એને અટક કરવામાં આવેલો છે અને હાલમાં જે ગુનાની તપાસ છે કાલુપુર પોલીસ ઇન્સ્પેક્ટર HR વાઘેલા ચલાવી રહ્યા છે. સર, કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? કેટલા રૂપિયાની લેતી દેતી હતી? કેટલા રૂપિયાની માગણી કરવામાં આવી હતી? કયા કારણોસર રૂપિયાની માગણી કરવામાં આવી? જે છે હાલની તબક્કે આમાં એક જ આરોપીની સંડોવણી છે. એના સિવાય બીજા કોઈ વ્યક્તિની કોઈ પણ જાતની સંડોવણી આમાં હાલના તબક્કે ખુલી નથી. અને જે આરોપી છે એને આ બાબતે કોઈ ખાસ કેટલા રૂપિયાની માગણી કરી હતી એ બાબતનો ખાસ કોઈ પેલું એ નથી. ઉછીના પૈસા માગ્યા હતા, તો ઉછીના પૈસા જે મરણ જનાર છે એને આપવાની ના પાડી એ બાબતથી પછી આ બંનેની વચ્ચે ઝઘડો થયો. કોઈ અગાઉની લેતી દેતી હોય એવું કોઈ હાલ ધ્યાન ઉપર આવેલું નથી. બંને જે આરોપી અને મરણ જનાર છે એ બંને છૂટક મજૂરી કરતા હતા અને બંને કાલુપુર વિસ્તારમાં ઘણા લગભગ 2-2.5 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને જે છે એ છૂટક મજૂરી કરી અને ગુજરાત ચલાવતા હતા. આપણે સાંભળ્યા હતા અમદાવાદના સ્થાનિક એસીપી તેમના મામલે માહિતી આપી છે ને જે ઉછીના પૈસા લેવાની બાબતે આખો વિવાદ થયો હતો, ડખો સર્જાયો હતો. તે બાદ જોતજોતામાં આ મામલો ઉગ્ર બનતાની સાથે જ આરોપીએ હત્યા કરી દીધી. જે આ મૃતક છે તેમની તે મામલાને લઈને પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.